મિત્રો, આજે 27 જૂન ભરૂચ પીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના મહંત સ્વામી મહારાજના દર્શન માટે અમે વરસાદ છાયા વાતાવરણમાં નીકળ્યા છે. હાઈવે પર જે ભરૂચ સ્વામિનારાયણ મંદિર છે જાડેશ્વર, ત્યાં 16 જૂનથી મહંત સ્વામી મહારાજ દર્શન માટે આપવા માટે પધાર્યા છે. સભાઓ પણ ઘણી છે, તો આજે અમે ત્યાં એમના દર્શન કરશું. લાઈવ દર્શન કેવા હશે, વિડીયો શૂટિંગ થશે તો બતાવશું અમે તમને કે દર્શનનો મોકો મળી છે કે કેવું. તો જુઓ, વાદળ થયું વાતાવરણ બધું. જો દોસ્તો, વરસાદ ચાલી રહ્યો છે બરાબર. આમ ઘરથી નીકળ્યા ત્યારે વરસાદ નહોતો, અત્યારે એકદમ જ ચાલુ થઈ ગયો બરાબર. અમારે મંદિરે જવાનું છે, મંદિરે જઈએ છીએ સ્વામિનારાયણ ભરૂચ. છેલ્લા 2015 થી અમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સભાઓમાં, મંદિરેમાં જે ગોંડલ છે, સારંગપુર, ગઢડા, ભરૂચ, સુરત, અમદાવાદ બધા મંદિરોએ અમે દર્શન કરીએ છીએ. અને અમારે ત્યાં અઠવાડિક સભા જે હોય છે શનિવારની, એ સભા બી એટેન્ડ કરીએ છીએ. એટલે અમે છેલ્લા 2019માં મહંત સ્વામી મહારાજના દર્શન ભરૂચ જાડેશ્વર મંદિર ખાતે કર્યા હતા. હવે હું કહું છું કે જે 2015માં અમે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને 2016માં એ ધામમાં ગયા હતા. એટલે અમને પછી મહંત સ્વામી મહારાજના દર્શન થયા અને પછી અમને એવી શ્રદ્ધા લાગી સ્વામિનારાયણ શ્રીજી મહારાજ વિશે કે પરબ્રહ્મ પુરુષોત્તમ એ સાક્ષાત છે, બધાની સાથે છે, અમારી સાથે બી છે. અમારી સાથે છે એવો અમને અહેસાસ છે કે ભગવાન અમને સાચી બુદ્ધિ, કામ કરવાની શક્તિ, આપણી આર્થિક સમૃદ્ધિ, શારીરિક સમૃદ્ધિ એ આપણે પ્રદાન કરે છે. તો એ અમને પૂરી શ્રદ્ધા છે. મારું કહેવું છે, વિનંતી છે કે તમે બી એક શ્રીજી મહારાજને પ્રાર્થના કરો. આપણા દુઃખ, દર્દ એ બધું બહુ સહેલાઈથી દૂર ભાગી જશે અને ચિત્ત સ્થિર થશે, મન શાંત થશે અને વિચારો બી શાંત થશે અને આપણામાં એક પરિવર્તન મળશે. એવી શ્રદ્ધાથી અમે એક દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમને આગળ બતાવું. ભરૂચ કેબલ બ્રિજ પર આપણે આવી ચૂક્યા છે અને આપણને થોડી સાઈડ પરથી મા નર્મદાના દર્શન થશે. વરસાદનો માહોલ છે, ચોમાસું બરાબર ભરપૂર છે, એટલે નદીમાં પાણી પણ એટલું છે. તો ત્યાંથી દૂરથી બી જોઈ શકાય એમ છે કેટલું પાણી નર્મદામાં છે. અને અવારનવાર અમે જ્યારે બી આવીએ છીએ ત્યારે આ કેબલ બ્રિજથી નર્મદાના દર્શન કરીએ છીએ અને વિડીયો પણ બનાવતા હોઈએ છીએ. અને અમારા દરેક આ સાઈડના બ્લોગમાં અમે મા નર્મદાને બતાવીએ છીએ વિડીયોમાં. તો અહીંથી જોવા મળશે આપણને કેટલું પાણી છે તે. એની
પેલી સાઈડથી જોવા મળશે આપણને. પેલી સાઈડ ઊંચું કરો, ત્યાંથી જોવા મળે છે. ઊંચું મોબાઈલ રાખે તો ખ્યાલ આવે. નદીમાં બહુ પાણી આવેલું છે. ભયજનક સપાટી નથી આવી હજુ આવશે, હજુ સમય છે. આ બ્રિજથી અમે સડસડાટ નીકળી ગયેલા છે. ટાઈમ પણ ઓવર થઈ ગયેલો છે. દર્શનનો સમય પાકો થઈ ગયેલો છે. એટલે આવતી વેળાએ આપણે પાછા ફરી વિડીયોમાં બતાવશું તમને. હમણાં તો અહીંયાથી ગાડીમાંથી નદીમાં પાણી જોઈ શકાતું નથી સંપૂર્ણપણે. ભરૂચ મંદિરે આવી ચૂક્યા છે અમે અને જઈ રહ્યા છે સભા હોલમાં. બાજુમાં દેખાઈ રહ્યું છે મંદિર. જોઈ રહ્યા છે આપણે મંદિર. ધૂન લાગેલી છે. સભા હોલમાં બધા ગોઠવાઈ ચૂકેલા છે. સરસ વાતાવરણ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરેલી છે અને સભા હોલના તરફ અમે જઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામી સભા હોલ છે. એમાં મહંત સ્વામી મહારાજના દર્શન થશે પ્રાતઃ પૂજામાં. બાજુમાં મંદિર દેખાઈ રહ્યું છે. સાથે પાર્ટનર બી છે. મજા આવી રહી છે. અહીંયા થોડી વાત ઓછી થશે, દ્રશ્યો કેપ્ચર થશે. બતાવો ઊભા છીએ આપણે. આ પ્રમુખ સ્વામી સભા હોલ છે. અહીંયા જગ્યા મળવી બહુ મુશ્કેલ છે. અંદર દર્શન માટે ગોઠવાઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. અહીંયાથી જઈશું આપણે. આપણે સભાગૃહમાં જઈ જાય દેખાશે. થોડું અઘરું હશે. જય શ્રી ભગવાન શ્રીજી મહારાજનું સ્વરૂપ છે એ નિર્દોષ છે. એને એવું યથાર્થ રીતે સમજો. એને એવું યથાર્થ રીતે સમજો. યથાર્થ જેવું છે તેવું સમજો. કે જેમ અક્ષરધામના સ્વરૂપમાં માયા દેખાતી નથી, એમાં માયા દેખાય તો અક્ષરધામ સોનું, માયા દેખાતી નથી. એમ નિર્દોષ સમજો. સ્વામી શ્રી અત્યારે
પુષ્પોને પ્રસાદીભૂત કરી રહ્યા છે. જે હરિભક્તો આજે પોતાની વસ્તુઓ જે લાવ્યા હોય એના ઉપર વડીલ સંતો દ્વારા આ પુષ્પોનો છંટકાવ થશે. હવે આપણે સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ, નિજ નિવાસ તરફ પ્રયાણ કરીએ. આજે ખાસ પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે કરજણ, વાઘોડિયા વગેરે ક્ષેત્રના 500થી પણ વધારે યુવક યુવતી આ લાભ લેવા માટે આવ્યા છે. એ વિસ્તારમાં સત્સંગ પ્રવૃત્તિ સંભાળનારા પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી પોતાના સ્થાને બેસીને હાથ ઊંચા કરી સ્વામીશ્રીની દ્રષ્ટિ આશીર્વાદ ઝીલશે. સર્વે યુવકો જે કરજણ, વાઘોડિયા વગેરે ક્ષેત્રમાંથી આવેલા છે. બ્રહ્માનંદ થીમ હેઠળ યુવા શિબિરનો લાભ લેવા માટે આ સર્વે યુવક યુવતીઓ જઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સભા પૂરી થઈ. એમના દર્શન કરાવવા મેં કોશિશ કરી ઘણી વિડીયોમાં. આછું થોડોક ઓછા દર્શન થઈ રહ્યા છે. મહંત સ્વામી મહારાજ એમના નિવાસસ્થાનની અંદર જતા રહ્યા છે આરામ ગૃહમાં. અને હવે આપણે આ પબ્લિક જોઈશું. બધી પબ્લિક એટલે બધા જે શ્રદ્ધાળુઓ જ છે. ભરૂચથી, અંકલેશ્વરથી, વાઘોડિયા સુધી, વડોદરા, કરજણ બધા એરિયાના બધા લોકો આજના દિવસમાં આવેલા છે. અને દરેકનું એક શેડ્યુલ બનાવેલું હોય કે કયો વિસ્તારના લોકો ક્યારે આવશે તે. કે એ 5 વર્ષના અંતરમાં જ અહીંયા આવે છે. એટલે બધું સમાવેલું એમનું દેશ વિદેશોના બી પ્રવાસ હોય છે એમના. એટલે આપણે દર્શન નજીકથી કરવા બહુ મુશ્કેલ છે. થઈ બી જાય છે. હજુ ફરી બી પ્રયત્ન કરશું અમે, આજે નહીં તો કાલે. ચાલુ છે આપણો, એવું સમજો. આ એક પ્રસંગ છે, એક મેળો છે, એક શ્રદ્ધા છે, એક બધી બહુ છે. જેવું જે માને તે પ્રમાણે છે. અમને આમાં મજા આવે છે કે આપણે એક ભગવાન શ્રીજી મહારાજ ના જ ગુરુ પરંપરામાં શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, પછી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, પછી ભગતજી મહારાજ, પછી શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, પછી પ્રમુખ સ્વામી મહારાજ, પછી મહંત સ્વામી મહારાજ ગુરુ પરંપરામાં છે. એટલે આપણે મહંત સ્વામી મહારાજમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી રહ્યા છે. અને નસીબ સારું કહેવાય કે આપણને એની સમજ છે. તો એ સમજ દ્વારા આપણે એક પ્રાપ્તિ કરી શકીએ છીએ. બાકી બધું દોરા ધાગાવાળું બધું બહુ હોય છે. આપણે આમાં માણીએ છીએ એટલું સારું છે. આ સ્વામિનારાયણ મંદિર છે, શિખરબદ્ધ મંદિર છે. એ મંદિરમાં આપણે જઈ રહ્યા છીએ. ચપ્પલ અહીંયા ઉતારશું આપણે.
પદ્ધતિસર સમય છે તમને બતાવું. બાજુનું દ્રશ્ય જોઈશું આપણે ઉપરથી. આ હાઈવેની બિલકુલ બાજુમાં જ છે, નેશનલ હાઈવેની બાજુમાં. આપણો એક સભા હોલમાંથી જ્યાંથી આવ્યા છે તે એરિયા છે. આપણે ત્યાંથી ઉપર ચડ્યા છીએ. દ્રશ્ય જુઓ કેટલું રળિયામનું છે. એક ધામ છે આ. એ ધામના દર્શન માટે બહુ લોકોની પડાપડી હોય છે. આપણો આ સુરત અમદાવાદ હાઈવે છે, જાડેશ્વર ખાતે. એ હાઈવેથી આપણે વડોદરા તરફ આમ જઈએ તો ડાબી સાઈડ આપણું આ મંદિર છે. તમે અવારનવાર અહીંયાથી પાસ થતા હોય તો દર્શન કરી શકો છો. દૂરથી બતાવીશ તમને પહેલાં તો કે મંદિરમાં સર્વપ્રથમ શું હોય છે કે આ શિખરબદ્ધ મંદિર હોય. શિખરબદ્ધ મંદિરમાં સંતો રહી શકતા હોય છે. ત્યાં એ મંદિરની પાસે સંતોની રહેવાની વ્યવસ્થા હોય. અને જે અંકલેશ્વર ને બધા છે એ હરિમંદિર. હરિમંદિરમાં સંત ના રહી શકે, ત્યાં એક પૂજારી હોય. તો આ એક મંદિરમાં દરેક આપણા પરંપરા છે, શ્રીજી મહારાજની પરંપરા પ્રમાણે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આમની એક મંદિરો આવા બનાવેલા હોય છે. તેમાં બી દર્શન થઈ શકે છે. તો આપણે એક દર્શનની શરૂઆત કરશું. અહીંયાથી પહેલાં છે મહાદેવ મંદિર. આગળ આપણે જઈશું. શક્ય બને એટલું વિડીયોમાં હું એવું બતાવું છું કે પીએ સ્વામિનારાયણ મંદિરમાં કેવી વ્યવસ્થા હોય છે. આપણે પહેલાં સીધા જઈ આવીશું. ત્યાં આપણું મન ફરી જાય, મન શાંત હોય તો શાંત થઈ જાય. સભામાં શું શીખવે છે એવું બીજા બ્લોગમાં સમજાવીશ તમને. શાસ્ત્રીજી મહારાજ જય શાસ્ત્રી. બધામાં શ્રીજી મહારાજ સમાયેલા છે. શ્રીજી મહારાજનું જીવન શું છે, સ્વામિનારાયણ ભગવાનનું જીવન શું છે, એ જીવન વિશે બી જો આ વ્લોગ પછીના વ્લોગોમાં હું એવી બતાવીશ કે શ્રીજી મહારાજ શું હતું, ક્યાંનો જન્મ હતો. જય યોગીજી મહારાજ. યોગીજી મહારાજ આગળ વધશું આપણે. હા, તો શ્રીજી મહારાજ કોણ હતા, ક્યાં જન્મ હતો, શું એમનું જીવન હતું, કેટલા વર્ષની ઉંમરમાં એમને ગૃહ ત્યાગ કર્યો, એ કેટલા વર્ષો હિમાલયમાં ફર્યા, પછી કેવી રીતે ગુજરાત તરફ આવ્યા, ગુજરાતમાં કાઠિયાવાડમાં એ ક્યાં આવ્યા અને ક્યાં એમનું વિચરણ શરૂ થયું અને ક્યાં ક્યાં કેવી કૃપા થઈ, એ બધું ચિતાર છે. રામ લક્ષ્મણ જય. હવે આપણે મંદિરમાં જઈશું.
શ્રી હરિકૃષ્ણ મહારાજ ભગવાન દાદાજી આગળ વધીએ પરંપરામાં છે. આગળ વધીએ હોય છે ના ગર્ભગૃહમાં જ્યાં મંદિર બહારથી છે ઉપર ત્યાંથી આપણે અંદર નીચેની સાઈડમાં અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરીએ તો અહીંયા પ્રમુખ સ્વામી મહારાજે એક આશીર્વાદ આપેલા હતા કે અહીંયા જે સ્વામિનારાયણ ભગવાનનો જે અભિષેક કરશે એના બધા મનોરથ પૂર્ણ થશે. તો એ ગર્ભગૃહમાં આપણે પ્રવેશ કરીએ છીએ. બતાવું તમને કે અહીંયા શ્રીજી મહારાજ નો જળ અભિષેક કેવી રીતે થાય છે તે અહીંયા એની ફી હોય છે ₹50 પર પર્સન. એવો અભિષેક કરવા માટેનો મોકો મળે છે. તો આપણે અહીંયાથી જોઈએ છીએ સામે જો બધા અભિષેક કેવો જળ અભિષેક સામે જોવો મળશે. શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોના ઉચ્ચારણ સાથે અભિષેક અને પછી પ્રદક્ષિણા કરીશું. અમે અભિષેક પૂર્ણ કરી પછી તમને બતાવ્યા. લખેલા ફોટોનું આપણે રાખીએ છીએ સ્મરણ રહે માટે. અહીંયા જો બધા પ્રદક્ષિણા કરતા હોય છે. પછી ફરી બતાવું કે આ મંદિરના ગર્ભગૃહમાં નીચેના ભાગમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી અહીંયા જે અભિષેક કરે છે એના મનોકામ પૂર્ણ થાય. તો અમે અહીંયા અભિષેક કરવા આવ્યા. અમે અભિષેક કરી લીધો. જે શ્રીજી મહારાજ જ્યારે ઘનશ્યામ બાળ હતા 10 વર્ષની ઉંમરે એમને ગૃહ ત્યાગ કરેલો. પછી એમને 7 વર્ષ સુધી હિમાલયમાં અને બધે વિચરણ કરી સૌરાષ્ટ્ર આવેલા. તો એની સ્મૃતિ છે બધી આપણે જોઈ શકીએ છીએ. કોને ક્યારે મળેલા એ બધું લખાયેલું છે નીચે. ક્યાંથી જવાનું છે? ચાલો આમ ફરીને આપણે જઈશું. એક પ્રદક્ષિણા માર્ગ છે. અહીંયાથી આપણે બધા સ્મૃતિ જોઈને જોતા બહાર નીકળીશું.
એમના વિચરણ દરમિયાન શું હોય છે તે. બીજી બે તસવીર છે જો તે બી જોઈ લઈશું આપણી સાથે. દર્શન કરતા કરતા આપણે બહાર નીકળીશું. બહારના માર્ગે જ્યાંથી આવે છે તેના પાછળ મળીશું. હવે વરસાદનું વાતાવરણ તો સવારથી બરાબર ચાલુ જ છે અને અમે બી સાથે સવારથી ચાલુ જ છે. બહાર નીકળીશું ધીમે ધીમે અંકલેશ્વર જવા તરફ. કેટલું વાતાવરણ મસ્ત છે. મંદિરની બાજુમાં ગાર્ડન એટલો જોરદાર છે. લોકોની અવર જવર ચાલુ છે. પૂજાનો સમય ખતમ થયો છે. દર્શન પૂરા થયા છે. બધા પોતપોતાના મેળે મંદિરે દર્શન કરી છૂટા પડે છે. સાંજે ફરી સભા ગૃહમાં ફરી એક સભા છે અન્નકૂટની. એકવાર જોઈ લઈશું તઈ ક્યાં? એ બાજુ તઈ હા ચાલો. દસ આજના મહંત સ્વામી મહારાજના દર્શન કરી પાછા ઘર તરફ વળીએ છીએ અને આજનો વ્લોગ વહેલી સવારનો વ્લોગ મેં અહીંયા એ કર્યો છે, શૂટ કર્યો છે. જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આગળ નવા વિડીયો બી મળશે. જય શ્રી